બોર તળાવ, જે ગૌરીશંકર તળાવ તરીકે પણ ઓળખાય છે, તેનો ઇતિહાસ 19મી સદીનો છે। 1872માં જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ હતી, ત્યારે શહેરને પાણી પૂરું પાડવાના હેતુથી આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તે સમયે ભાવનગરના દિવાન શ્રી ગૌરીશંકર ઓઝાના માર્ગદર્શન હેઠળ આ તળાવ બનાવવામાં આવ્યું હતું અને તેથી જ તેનું નામ ગૌરીશંકર તળાવ રાખવામાં આવ્યું। મૂળભૂત રીતે બોર તળાવ બાલવાટિકા નામના એક ઝરણાને જોડીને એક જાહેર જળાશય તરીકે બનાવવામાં આવ્યું હતું। આ તળાવ ભાવનગર શહેરની મધ્યમાં વિક્ટોરિયા પાર્કની બાજુમાં આવેલું છે। આ તળાવ માત્ર પાણીનો સ્ત્રોત જ નથી, પરંતુ એક સુંદર સ્થળ પણ છે, જ્યાં લોકો સવાર સાંજ ફરવા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવે છે। તળાવના કિનારે થાપનાથ મહાદેવનું મંદિર, બાળકો માટે કૈલાશ વાટિકા, બાલવાટિકા અને બોટ ક્લબ જેવા આકર્ષણો પણ આવેલા છે। તો બોર તળાવનો ઇતિહાસ મુખ્યત્વે શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટેના એક પ્રયાસ તરીકે શરૂ થયો હતો, જે આજે એક લોકપ્રિય ફરવાલાયક સ્થળ બની ગયું છે।